મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે નીલોસાની ધરતી પર હું મારા કાર્યના 13 વર્ષ પૂરા કરી અને 14મા વર્ષમાં પ્રવેશ કરું છું. નીલોસાની ધરતી ધબકતી રહે છે, કારણ કે તેમાં માનો વાસ છે અને માની સદાય હાજરી રહે છે. હવે આ વિજ્ઞાન યુગમાં ઘણાને સંશય થાય કે પરમ તત્વ શું આવી રીતે આવતું હશે, પરમ તત્વ શા માટે આવતું હશે, શું કરવા, એને શું છે તે આવે છે, એવો સંશય થાય. શરૂઆતમાં જો કે હું પણ વિજ્ઞાનનો સ્ટુડન્ટ હતો એટલે મને પણ આ સંશય થતો હતો. તો એનો હું જવાબ આપું કે જ્યારે પરમ તત્વે એના કોઈ ફેરસ્તાને પૃથ્વી ઉપર કોઈ કાર્ય માટે મોકલ્યો હોય તો એ પરમ તત્વ એ ફેરસ્તાનું જન્મથી માંડીને જિંદગી ભર સુધી ધ્યાન રાખે છે. જો કે એનો ખ્યાલ તો મને હમણાં ગયા વર્ષે જ આવ્યો, પરંતુ 1976 પહેલા હું શું હતો, હું ક્યાં હતો, હું કોણ હતો અને શું કાર્ય કરતો હતો, અને ત્યાર પછી મારી છેલ્લા 18 વર્ષની જિંદગી કે હું શું કાર્ય કરી રહ્યો છું, કોણ છું, એ બધાનો મારી ખુલ્લી કિતાબ તમારી સમક્ષ હાજર છે. અને આ જે હું સેવા કાર્ય કરી રહ્યો છું એ કોઈ મનુષ્યની તાકાત નથી કે જો પરમ તત્વની શક્તિ ના હોય, એની હાજરી ના હોય તો હું કાર્ય કરી શકું નહીં, અને થઈ શકે પણ નહીં. ન ભૂતો ન ભવિષ્યથી, એ બની ન શકે. માટે એ પરમ તત્વ હાજર છે અને એ હાજરીથી હું આ કાર્ય કરી રહ્યો છું.